વલસાડ પંથકમાં ભારે મેઘખાંગા થતા અનેક નદીઓ 24 કલાકમાં જ ગાંડીતુર બનીને ઓવરફ્લો થઈ ગઈ. ત્યારે કપરાડા અને ધરમપુરમાં પણ વરસાદે ભૂક્કા બોલાવ્યા. ધોધમાર વરસાદથી નદી નાળાઓનું તોફાની રૂપ જોવા મળ્યું. અતુલ અને પારડી વચ્ચેથી પસાર થતી પાર નદી રૌદ્ર સ્વરૂપે વહેતી થઈ, તો કોલક, દમણગંગા અને ઔરંગા નદી પણ તોફાની બની હતી. ઔરંગા નદી ભયજનક સપાટી નજીક પહોંચતા તંત્ર એલર્ટ બન્યું અને નદી કિનારાના લોકોને સાવચેત કરાયા. આ દ્રશ્યો વલસાડના કપરાડાના છે. કપરાડા અને ધરમપુરના જંગલમાં ભારે વરસાદથી તમામ નદી નાળાઓ છલકાયા હતા. નદી નાળા પરના ચેકડેમ અને કોઝવે છલકાયા. વડોલી ગામ નજીક દમણગંગા નદી બે કાંઠે વહેતી થઈ હતી. વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી. દાદરાનગર હવેલીમાં પણ ધનાધન વરસાદ વરસ્યો. ભારે વરસાદથી અનેક વિસ્તારોના રસ્તા પર પાણી ભરાયા. નદીનો એવો તેજ પ્રવાહ હતો કે શાયલી અને બાલદેવી રોડ પર મોટું ગાબડું પડ્યું. પાણીના પ્રવાહને કારણે કેટલીક જગ્યાએ રસ્તાઓનું ધોવાણ થયું. નવા બની રહેલા પુલનું ધોવાણ થતાં રસ્તો બંધ કરાયો. રોડ વચ્ચે પડેલા ગાબડામાંથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો, જેથી પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી. આ બાજુ સુરતના બારડોલીમાં વરસાદે બખ્ખા બોલાવ્યા. બારડોલીના અનેક વિસ્તારોમાં ભેટમાં ફેરવાયેલા દ્રશ્યો જોવા મળ્યા. સામરિયા મોરા, જલારામ મંદિર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. લોકો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર થયા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.